જય શ્રી હરિ। આજે આપણે જાણીશું પવિત્ર અને અતિ મહિમાવંત આમલકી એકાદશી વિશે। શું તમે જાણો છો કે માત્ર એક રાત્રિના જાગરણથી પણ જીવન બદલાઈ શકે છે? ચાલો સાંભળીએ આ અદ્ભુત કથા। પ્રાચીન સમયમાં મહાન ઋષિ વશિષ્ઠ એ રાજા માંધાતા ને આમલકી એકાદશીનો મહિમા સંભળાવ્યો। વશિષ્ઠ મુનિ કહે છે, હે રાજન, ફાગણ સુદ 11 આવતી આમલકી એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી છે। આ વ્રત હજારો ગાયોના દાન જેટલું પુણ્ય આપે છે। એક સમય હતો જ્યારે વૈદિશ નામનું સુંદર અને સમૃદ્ધ નગર હતું। અહીં કોઈ પાપી નહોતું, કોઈ નિર્ધન નહોતું। દરેક ઘરમાં ભક્તિ હતી, દરેક હૃદયમાં ભગવાન માટે પ્રેમ હતો। આ નગરના રાજા હતા ધર્માત્મા, પરમ વિષ્ણુ ભક્ત। તેમનો પુત્ર ચિત્રરથ પણ શાસ્ત્રજ્ઞ અને ધર્મનિષ્ઠ હતો। ફાગણ સુદ 11નો પવિત્ર દિવસ આવ્યો। રાજા અને પ્રજાએ નદીમાં સ્નાન કર્યું, મંદિરમાં જઈ વિષ્ણુ ભગવાનની પૂજા કરી। આમળાના વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવી। કુંભમાં પંચરત્ન, ચંદન, સુગંધિત દ્રવ્યો સ્થાપ્યા। કુંભ ઉપર છત્ર ધરાવ્યો। ત્યારબાદ પરશુરામ ભગવાનની સ્થાપના કરીને પ્રાર્થના કરી, હે જામગન્ય, હે રેણુકાના પુત્ર, આમળાના વૃક્ષની છાયામાં વિરાજી અમને ભક્તિ અને મુક્તિ આપો। સમગ્ર પ્રજાએ પ્રદક્ષિણા કરી અને રાત્રે જાગરણ શરૂ કર્યું। તે જ સમયે એક હિંસક પારધી ત્યાં આવ્યો। તે જીવનભર હિંસા કરતો હતો, પશુ પક્ષીઓની હત્યા કરીને પરિવારનું પોષણ કરતો હતો। તે દીપમાલા અને ઉત્સવ જોઈ આશ્ચર્યચકિત થયો। પારધી મનમાં વિચારે છે, આ શું ઉત્સવ છે? લોકો કેમ ગાઈ રહ્યા છે? કુતૂહલવશ તે બેઠો, કથા સાંભળવા લાગ્યો, ભજનમાં જોડાયો। જાણે અજાણે તેણે એકાદશીનું જાગરણ કર્યું। વશિષ્ઠ મુનિ કહે છે, હે રાજન, મૃત્યુ પછી તે પારધી વિદુરથ રાજાના ઘરે જન્મ્યો। તેનું નામ રાખવામાં આવ્યું વસુરથ। તે અતિ પરાક્રમી, દાનવીર અને ધર્મનિષ્ઠ રાજા બન્યો। તેના જીવનમાં યજ્ઞ, દાન અને ભક્તિ ભરપૂર હતી। આમલકી એકાદશી સર્વ પાપોનો નાશ કરે, અજાણે કરેલું જાગરણ પણ ફળ આપે, હજારો ગાયોના દાન જેટલું પુણ્ય આપે, અંતે વિષ્ણુલોક પ્રાપ્તિ કરાવે। એકમાત્ર રાત્રિની સત્સંગતિએ પારધીનું જીવન બદલી નાખ્યું। તો વિચારો, જાણપૂર્વક ભક્તિ કરનારને કેટલું મહાફળ મળે। પ્રિય દર્શકો, આ કથા આપણને શીખવે છે કે ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી। સારા કાર્યનો પ્રભાવ અચૂક મળે છે। ભગવાન ભક્તિનો ભાવ જુએ છે। જો તમને આ કથા ગમી હોય તો વિડિયો લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય શ્રી હરિ।